હેલો પશુપાલક મિત્રો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. તો મિત્રો ઘણા દિવસો પછી આજે વિડીયો બનાવવામાં આવ્યો છે મિત્રો. તો બહુચર ડેરી ફાર્મ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આજે આપણે એક સુંદર મજાની વાત કહી રહ્યા છીએ કે આજે અમારા ફાર્મ હાઉસ ઉપર અમે મિલ્કિંગ મશીન લાવ્યું છે મિત્રો. તો કાલે જ આ મિલ્કિંગ મશીન નવું લાવ્યું છે. તો કેવું રહેશે મિત્રો તે વિડીયોની અંદર કોમેન્ટ કરી જણાવજો. તો જોઈ રહ્યા છો મિત્રો, ખાલી 4 મહિના જ વાપરેલું જૂનું મશીન છે. મને એકદમ ફ્રેશ કન્ડિશનમાં મળી રહ્યું છે અમને. તો શંકર એચએફ ગાય દોવામાં થોડી તકલીફ પડતી હતી. વધારે શંકર ગાય હોવાથી દોવાવાળાની સંખ્યામાં આપે જે એક જ જણા હતા, એટલે મિલ્કિંગ મશીન લાવવું પડ્યું. તો મિત્રો ગોઠવી દીધું છે બહુ સરસ રીતે. મોટર પણ સારી છે, થોડું જૂનું કંપનીનું છે, MDSC કંપનીનું છે. એની નવી પ્રાઇસ છે 42,000 રૂપિયા, પણ અમે સબસિડી સાથે 22,000માં પડ્યું છે. કનેક્શન પણ સારી રીતે આપી દીધું છે, ફિટિંગ ફોર. એની હવા પણ જોવા જઈએ તો 405, 600, 700, 750 સુધીની હવા છે. તેની કેપેસિટી પણ બહુ સરસ ધરાવે છે. જો મિત્રો ફિટિંગ પણ કરી દીધું છે, કાલે ફિટિંગ કર્યું છે. હવે આજે ચાલુ કરવાનું છે. કેવી રીતે તે મિલ્કિંગ મશીન દૂધ કાઢે છે તે વિડીયોની અંદર તમને બતાવીશું, અગાઉ વિડીયોની અંદર. બરણી પણ સાથે આવી છે અને એક બીજી એક્સ્ટ્રા બરણી પણ સાથે આવી છે, અને એક સાથે 2 ગાયો દોરાય એટલું કનેક્શન ભેગું આવ્યું છે. તો મિત્રો મિલ્કિંગ મશીન રખાય કે ના રખાય તે કોમેન્ટ કરી જણાવજો. અમે તો સૌ પ્રથમવાર લાવ્યું છે, અનુભવ પણ બહુ કમ જ છે. કેવું રહેશે કેવું નહીં રહે તે પણ વિડીયોની અંદર બતાવીશું. 10-15 દિવસ વાપરીશું પછી અનુભવ મળશે કે મિલ્કિંગ મશીનની અંદર રખાય કે ન રખાય તે પણ તમને જણાવીશું. મિત્રો ફિટિંગ કરી દીધું છે, ગણોને 4 થી 5 લાખ મારી દીધા છે. જે કનેક્શન અલગ અલગ જગ્યા પર આપી દીધું છે, જેથી કરીને જે શંકર ગાય છે તે બદલાવી ન પડે, ત્યાં દોરાઈ જાય તે માટે કનેક્શન આપી દીધું છે. કાલે ઓલરેડી ફિટિંગ કરાવી છે આખું. તો મિત્રો તમારા ફાર્મ હાઉસ ઉપર પણ મિલ્કિંગ મશીન હશે એવો અમને અંદાજ છે, કારણ કે વધુ શંકર ગાય કેવી રીતે દોવી, વધારે પ્રમાણમાં શંકર ગાય હોય 10-8 તો દોવામાં ટાઈમ થતો હોય છે. મિલ્કિંગ મશીન હોય તો જલ્દીથી તેનું દૂધ નીકળી જતું હોય છે. તો અમે પણ અનુભવ કરીશું કે કેવું મિલ્કિંગ મશીનની અંદર ફાયદો થાય છે અને નુકસાન થાય છે તે પણ તમને જણાવશો અગાઉની વિડીયોની અંદર. તો મિત્રો વિડીયોને લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવનારા વિડીયો પણ તમારી સમક્ષ રજૂ થઈ શકે. તો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ તમને બતાવવામાં આવ્યું છે મિલ્કિંગ મશીન વિશે. બીજું જે દોવાનું ચાલુ કરીશું તે પણ તમને વિડીયોની અંદર બતાવીશું. ભેંસો તો પણ દોવરાતી નથી મિત્રો, ભેંસો તો જાતે જ દોવી પડે છે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો.